હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું પહોંચી ગઈ છું પાર્લરે અને પાર્લરે અમારે આજે ચાલે છે ચીપિયા પીનુંની સાફ સફાઈ. તો સ્ટુડન્ટ એની સાફ સફાઈ કરી અને પછી મેં શીખવાડ્યા ફેશિયલના બધા સ્ટેપ અને કરાવી એમને ફેશિયલની પ્રેક્ટિસ. અને પછી મેં કર્યો સ્ટુડન્ટનો આઈબ્રો અને સ્ટુડન્ટને આઈબ્રો કરી અને બતાવ્યો કે આવી રીતે તમારે આઈબ્રાનું થ્રેડિંગ કરવાનું છે. અને પછી શીખવાડી એક હેરસ્ટાઈલમાં આજે અમારે એક બ્રાઇડ બનાવવાની છે. તો એ બ્રાઇડમાં હેરસ્ટાઈલ બનાવવાની છે એટલે અગાઉ મેં થોડીક પ્રેક્ટિસ પણ કરાવી લીધી છે. અને એ હેરસ્ટાઈલ તૈયાર થતાં આવી લાગે છે. કમેન્ટમાં કહેજો કેવી બની છે. અને આજે અમારે આ બ્રાઇડ જે સ્ટુડન્ટને એક બીજી સ્ટુડન્ટ ઉપર બ્રાઇડનું કામ કરવાનું છે. તો સૌ પહેલાં એને ક્રિમ્પી કરી ઇયર ટુ ઇયર પાર્ટેશન કરી અને વ્યવસ્થિત ક્રિમ્પી કરી અને પછી હવે અમે એને લેશું મેકઅપ ચેરમાં. તો મેકઅપ ચેરમાં લીધા પછી અમે કર્યું એમનું મોઇશ્ચરાઇઝર અને પ્રાઇમર. પછી કર્યો એમનો મેકઅપ અને પછી પહેરાવી એને જ્વેલરી. તો જ્વેલરીમાં અમે પહેરાવ્યો એમને ડોકમાં સેટ અને બુટ્ટી અને વ્યવસ્થિત રીતે તેને પિનઅપ કરી અને સેટ કરી. તો એમને કાન દુખતા હતા તો થોડુંક ગમ લગાવી અને ચીપકાવી. અને આ છે અમારા કંગન. તો આ છે અમારા રજવાડી કંગન. તો કંગન કેવા છે અમને કમેન્ટમાં જણાવજો. પછી કરી એમની હેરસ્ટાઈલ. તો હેરસ્ટાઈલમાં ઇયર ટુ ઇયર પાર્ટેશન કરી અને ઝીણા ઝીણા કર્લ્સ કરવાના હોય છે. અને આને એક એડવાન્સ હેરસ્ટાઈલ પણ કહેવાય છે. જે સ્ટુડન્ટે મળી અને બ્રાઇડલ હેરસ્ટાઈલ આખી બનાવી અને હમણાં અમે બતાવીએ કે ફાઇનલ લુક એમનો કેવો લાગે છે બનતા. અને ઝીણી ઝીણી લટુમાં કરી અને લટુને પછી વ્યવસ્થિત રીતે ગોઠવવાની હોય છે. અને આ છે અમારી આજે બ્રાઇડ અને બ્રાઇડની ચોટી કેવી લાગી તે અમને જરૂર જણાવજો. અને ગાઈસ, અમે આ નવી ચેનલ ખોલી છે, બનાવી છે, તો અમને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.